ભાવનગર પેરોપ્લસ કોલને બાતમી મળી હતી કે નારી ચોકડીથી સિત્સર ગામ તરફ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સો આવે છે. જે બાતમીવાળી જગ્યાએ વોચમાં હતા તે દરમિયાન સિત્સર ગામે વાળોગઢ ચોકડી નજીકથી કારને અટકાવી તેમાં તલાશી લેતા તેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થા સહિત બે ઇસમોને પેરોપ્લસ કોલની ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર પેરોપ્લસ કોલના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને સ્ટાફને બાતમી મળી હતી કે ગોપાલ રાણાભાઈ મેર રહે સિત્સર મૂળ ગામ જિલ્લો ભાવનગર તથા અર્જુનભાઈ મેરાભાઈ ચંબાર રહે સરતાનપર ગામ જિલ્લો ભાવનગર હાલ બંને સુરતવાળાઓ એક લાલ કલરની હોન્ડા કંપનીની 4 વ્હીલ રજિસ્ટર નંબર GA10A5757માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વેચાણ અર્થે લઈ નારી ચોકડી તરફથી સિત્સર ગામ તરફ આવે છે. જે બાતમીના આધારે સિત્સર ગામે વાળોકોટ ચોકડીએ વોચમાં હતા તે દરમિયાન બાતમીવાળી 4 વ્હીલ આવતા તેને રોકતા આરોપીઓએ 4 વ્હીલ ઊભી રાખેલ નહીં અને 4 વ્હીલ લઈ ભાગતા દારૂ ભરેલ 4 વ્હીલનો પીછો કરી પકડી લઈ તેમાં તપાસ કરતા ગોપાલ રાણાભાઈ મેર રહે સિત્સર અને અર્જુનભાઈ મેરાભાઈ ચબાડ રહે સરતાનપરવાળાને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવેલ. તેના વિરુદ્ધ ભાવનગર વર્તેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇંગ્લિશ દારૂની બોટલો 1152 રૂપિયા 3,59,424 તથા કાર સહિત કુલ રૂપિયા 7,09,424ના મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.